તો જય માતાજી મિત્રો, બધા મિત્રોને જય માતાજી। તો આપણો જે ચેલેન્જ વિડીયો છે આજનો બનાવવાનો છે અને કાલની ઘણી બધી કોમેન્ટો પણ આવી ગઈ છે। તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને જરૂર પણ તમે શેર કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે જે કાલના વિડીયોમાં જે બોટલ પથ્થર પરથી નીચે ગિરાવવાનો વિડીયો બનાવ્યો હતો તેમાં આપણે 100 વખત વિન થયા હતા અને ઘણી બધી કોમેન્ટોમાં કોઈની કોમેન્ટમાં 5 વખત ગીર છે, 4 વખત ગીર છે અને 6 વખત ગીર છે। તો આજના વિડીયોમાં જેની કોમેન્ટ સાચી પડશે અને આ બોટલ 10 લખોટીથી વિન કરીશું આપણે અને જેટલા વખત નીચે ગીર છે તેટલા વખત એક વિન ગણાશે અને જેનો કોમેન્ટમાં જવાબ સાચો હોય છે, જે પહેલા કોમેન્ટ જેની છે તેને 100 રૂપિયા ઇનામ જાહેર કરીશું અને 2 થી 9 નંબર સુધીની જેની કોમેન્ટમાં જવાબ સાચો હોય છે તેને 20 રૂપિયા ઇનામ જાહેર કરીશું। તો આપણે આ રમતને આગળ વધારીએ અને શરૂઆત કરીએ કે કેટલા વખત વિન થાય છે, તમે પણ ગણતા રહેજો અને અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં। આપણે 10 લખોટી પણ લઈ લીધી છે અને બોટલ પણ પથ્થર પર સેટ કરી દીધી છે। તો હવે પહેલી લખોટીથી આપણે સ્ટાર્ટ કરીએ। તો આપણે ગેમ સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો આપણી પહેલી લખોટીથી વિન થયો નથી અને બોટલને પણ નીચે નથી પડી, તો આપણે એક લખોટી ફેલ ગઈ છે અને હવે આપણા પાસે 9 લખોટી બાકી છે। તો આપણે બીજી લખોટીથી આપણે વિન કરવા જઈ રહ્યા છીએ। તો આપણી બીજી લખોટીથી વિન થઈ ગયા છે મિત્રો, 2 લખોટી ફેલ થઈ છે અને હવે આપણા પાસે 8 લખોટી પડી છે અને એક વિન થયો છે। તો એ ત્રીજી લખોટીથી આપણે વિન કરવા જઈ રહ્યા છીએ। ગુડ લક મિત્રો। તો ત્રીજી લખોટીથી આપણા વિન થઈ ગયા છે, 2 વિન થયા છે અને 1 લખોટી ફેલ ગઈ છે। તો આપણા પાસે હવે 7 લખોટી વધી છે। જેનો કોમેન્ટની અંદર જવાબ સાચો છે તે પહેલી કોમેન્ટ છે અને જેનો જવાબ સાચો પડશે તેને 100 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવશે મિત્રો। તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરેપૂરું જોજો કે કેટલા વિન થાય છે। તો હવે ચોથી લખોટી લઈએ છીએ મિત્રો। તો મિત્રો ચોથી લખોટીથી પણ આપણો વિન થઈ ગયો છે, એ 3 વિન પાકા આપણા। હવે આપણા પાસે 100 લખોટી બાકી છે, એક વિન ફેલ ગયો છે। તો મિત્રો આપણે 5 લખોટી કુલ અજમાવી લીધી છે અને 3 વિન થયા છે અને 2 લખોટી ફેલ ગઈ છે। આપણી પાસે જે 5 લખોટી પડી છે તો આપણે વિન કરવાની કોશિશ કરીએ જેમ બને તેમ કોમેન્ટ સાચી પડે। તો આપણો ગુડ લક મિત્રો, 4 વિન થઈ ગયા છે। તો હજી પણ આપણી પાસે 4 લખોટી પડી છે અને 4 વિન થયા છે। એ વિન हुआ नहीं मित्रों और આપણે લખોટી ફેલ ગઈ છે, વિન થયા નથી। આપણી પાસે 4 વિન થયા છે અને જે 3 લખોટી બાકી છે। તો આગળ જોઈએ કે કેટલા વિન થાય છે મિત્રો। તો આપણી પાસે હવે 7 લખોટી કુલ હતી, તેમાંથી 4 વિન થયા છે અને 3 લખોટી ફેલ ગઈ છે। તો હજી આપણી પાસે 3 લખોટી પડી છે। વિડીયો પૂરો જોજો અંત સુધી, તમને ખબર પડે કે કેટલા વિન થાય છે અને કેટલા વિન નથી થતા। તો આપણી પાસે 7 લખોટી કુલ આપણે અજમાવી છે, તેમાંથી 4 વિન થયા છે અને 3 લખોટી ફેલ ગઈ છે। તો કુલ લખોટી 7 થઈ છે અને આપણા પાસે હજી 3 લખોટી પડી છે। તો મિત્રો હજુ પણ વિન થયો નથી અને 4 વિન થયા છે, હવે 2 લખોટી બાકી છે। તો કોમેન્ટમાં કોનો જવાબ સાચો આવે છે તે આપણે જોઈ લઈએ। હવે આપણા પાસે 2 લખોટી બાકી છે અને 4 વિન થયા છે। વેરી ગુડ મિત્રો, 5 વિન થઈ ગયા છે અને હવે આપણા પાસે 1 જ લખોટી બાકી છે। તો કોમેન્ટની અંદર જેનો જવાબ સાચો હોય છે 1 લખોટી બાકી છે, 5 વિન થાય કાં તો 100 વિન થાય, ગુડ લક પાકું જ છે। બેમાંથી હવે 1 જ લખોટી છે આપણા પાસે। તો હવે છેલ્લી લખોટીનો ટ્રાય કરીએ અને કોણ વિજેતા બને છે આજનો। પહેલી કોમેન્ટમાં જેનો જવાબ સાચો છે તે 100 રૂપિયાનો વિજેતા બનશે અને 2 થી 9 નંબરની કોમેન્ટમાં જેનો જવાબ સાચો છે તે 20 રૂપિયાનું ઇનામ તેમને પણ મળશે। તો હવે છેલ્લી લખોટીનો ટ્રાય કરી લઈએ મિત્રો। गुड लक मित्रों।
આપણા 5 વિન થયા છે અને 5 લાખ ખોટી ફેલ ગઈ છે. તમે પણ વિડીયોમાં જોઈ લીધું કે 5 જ વિન થયા છે અને 5 લાખ ખોટી ફેલ ગઈ છે. તો જેની કોમેન્ટમાં જવાબ સાચો હોય છે તે આપણે કોમેન્ટ પણ જોઈ લઈએ છીએ, કોની કોમેન્ટ વહેલી છે અને કોની કોમેન્ટ 2 થી 9 નંબર સુધીમાં છે તેમને પણ 20-20 રૂપિયાનું નામ જાહેર કરી લઈશું. તો આપણે ચાલો મિત્રો આપણે હવે કોમેન્ટની અંદર જોઈ લઈએ કે પહેલી કોમેન્ટ કોની પડેલી છે, તેને 100 રૂપિયા ઇનામ જાહેર કરી દઈશું અને વોટ્સઅપ નંબર દ્વારા કોમેન્ટની અંદર અમે તેનો ગૂગલ પે ફોનપે નંબર લઈને તેને ફોનપે અથવા પેટીએમ કરી દઈશું, 100 રૂપિયાનું ઇનામ જાહેર કરી દઈશું.